નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર વિભાગનો ભાવનગર સેન્ટ્રલ એસટી ડેપો નિષ્ક્રિય અધિકારીઓના હવાલે. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર જણાવીએ કે ભાવનગર એસટી બસ સ્ટેશન કરોડ રૂપિયાના ખર્ચે એસટી બસ પોર્ટ બનાવી પ્રજાની સેવામાં મૂકેલ છે, પરંતુ બાંધકામમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય તેમ આજથી 2 વર્ષ પહેલા એક વાવાઝોડામાં ડેપોના છાપરા ઉડી ગયા હતા, જે હજુ સુધી નખાણા નથી. છાપરા ઉડી ગયા પછી તેની લોખંડની ઇંગલું બેકાર થઈને લટકી રહી છે. ઉનાળાની સિઝનમાં 42-43 ડિગ્રીના તડકામાં પણ પ્રવાસીઓ ઉપર આભ અને નીચે ધરતી ઉપર ધોમધકતી ગરમીમાં એસટીના ગ્રાહક સમાન એસટીના લાડલા અને સહનશીલ પ્રવાસીઓ તડકો અને તાપ સહન કરી ઉનાળો પૂરો કરાવ્યો. તેમ છતાં એસટી નિગમ સેન્ટર ઓફિસથી માંડી ભાવનગર વિભાગના વિભાગીય નિયામકશ્રી તેમજ બાંધકામ ખાતાના અધિકારીઓ સૂતા રહ્યા છે અને ચોમાસાની ઋતુ પણ જમાવટ કરી રહી છે. વરસાદ આવે ત્યારે પ્રવાસીઓને વરસાદમાં ઊભા રહેવાનું, સામાન પલળી જવાના ભય સાથે પ્રવાસીઓએ એસટી બસમાં બેસવા માટે બસ સ્ટેન્ડમાં રાહ જોવી પડે છે. આ ઉડી ગયેલા છાપરા પાછા એસટી બસ સ્ટેન્ડમાં લાગશે કે કેમ તેમ પ્રવાસીઓ પૂછી રહ્યા છે. પ્રવાસીઓની સગવડતા માટે રાજ્ય સરકાર નિગમને નવી બસો લેવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ બજેટમાં ફાળવે છે અને ડેપો, એરપોર્ટ જેવા બનાવી આપે છે, પણ મેન્ટેનન્સના અભાવે અધિકારીઓની નિષ્ફળતાને લીધે ડેપો એસટી બસ પોર્ટ ગોડાઉન જેવો લાગે છે. સોશિયલ મીડિયામાં ન્યૂઝ મારફત અધિકારીઓની ઊંઘ ઉડાડવા અને એક વખત ભાવનગર ડેપોના રેડિયાળ તંત્રના સમાચાર સોશિયલ મીડિયામાં વિડીયો સાથે ચમકે છે, પણ જાડી ચામડીના અધિકારીઓ અને સ્થાનિક પ્રજાના સેવકો એવા નિષ્ફળ રાજકીય આગેવાનો મૌની બાબા બનીને બેઠા છે. એટલે સેન્ટ્રલ ઓફિસથી આવતા ઉચ્ચ અધિકારીઓને પણ આ ઉડી ગયેલા છાપરા દેખાતા નથી અને પ્રવાસીઓ ઉપર પડતો અગનગોળા જેવો તડકો, ટાઢ કે વરસાદની પરવા કરતા નથી. એસટીના પ્રવાસીઓના હિતમાં નિગમના અધિકારીઓ, સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થા જાગશે ખરા? રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.